શું તમે જાણો છો, ભૂમિતિ શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે, જીઓ અને મેટ્રેન. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રેનનો અર્થ માપ થાય. આમ જમીનના માપનમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પુરાતન સમયમાં ગણિતની આ શાખાનો અભ્યાસ જુદા જુદા સ્વરૂપે ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ વગેરેમાં થયો હતો. વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. આ વિધાનની પ્રથમ સાબિતી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સના ફાળે જાય છે. ભૂમિતિ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ થેલ્સે કર્યો હતો, તેથી થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. પાયથાગોરસ થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. પાયથાગોરસ અને તેમના સાથીદારોએ ઘણી બધી ભૌમિતિક બાબતો શોધી અને ભૂમિતિના સિદ્ધાંતોનો વિકાસ કર્યો. ભારતમાં હડપ્પા અને મોહેન્જોદરોના અવશેષો પરથી જાણવા મળે છે કે ઈસવીસન 300 પૂર્વે ભૂમિતિનો બહોળો ઉપયોગ થયો હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. રસ્તાઓ એકબીજાને સમાંતર હતા અને ગટર વ્યવસ્થા જમીનની નીચે હતી. મકાનના ઓરડા જુદા જુદા આકારોવાળા હતા અને તે માટે વપરાયેલ ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે 4:2:1 હતો. સુલભા સૂત્રએ ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય પૂરું પાડ્યું હતું. ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 500ના ગાળામાં સુલભાસૂત્રનું સર્જન થયું હતું. બોધાયન સુલભાસૂત્ર સૌથી પ્રાચીન છે. તેમાંની રચનાઓ પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીના જ્ઞાનનું ગર્ભિત સૂચન કરે છે. જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો ઉપયોગ થતો હતો. આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જ જાણે છે. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરેએ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે. આકાર અને કદના ચોક્કસ નિયમો દ્વારા યજ્ઞવેદીની રચના કરવામાં આવી હતી. ગૃહસ્થની કર્મકાંડની વિધિ માટે ચોરસ અને વર્તુળાકાર આસનનો ઉપયોગ થતો હતો. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે. તે 43 ઉપત્રિકોણો બનાવે છે. યુક્લિડ એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ગણિત શિક્ષક હતો. તેણે બધા જાણીતા પરિણામો એકઠા કર્યા અને 13 પ્રકરણોની શ્રેણીમાં સંપાદિત કર્યા, જે દરેક એક બુક કહેવાયું. આ સંપાદનને એલિમેન્ટ્સ એવું નામ આપવામાં આવ્યું. એલિમેન્ટ્સ એ દુનિયાને આવનાર વર્ષોમાં ભૂમિતિના અભ્યાસ માટે પ્રેરિત કર્યા. બિંદુ, રેખાઓ, સમતલ સપાટીના ખ્યાલો આસપાસના પદાર્થોમાંથી મેળવ્યા હતા. અવકાશના અભ્યાસ પરથી ઘન પદાર્થના અમૂર્ત ભૌમિતિક સંકલ્પનાઓનો ઉદ્ભવ અને વિકાસ થયો. ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટીઓ છે. સપાટીઓને જાડાઈ નથી હોતી અને તેમની ધાર વક્રો કે રેખાઓ હોય છે. રેખા અંતે તો બિંદુમાં જ પરિણમે છે. ઘનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા પરિમાણ ઘટતું જાય છે. ભૌમિતિક પદાર્થો અને તેમનું પરિમાણ દર્શાવતો કોઠો જોઈએ. ઘનનું પરિમાણ છે 3, સપાટીનું પરિમાણ છે 2, રેખાનું પરિમાણ છે 1 અને બિંદુનું પરિમાણ 1 પણ નહીં. યુક્લિડે એલિમેન્ટ્સના પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી. તે પૈકીની કેટલીક નીચે પ્રમાણે છે. 1. બિંદુને કોઈ પરિમાણ નથી. 2. રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. 3. રેખાના છેડા બિંદુઓ છે. 4. રેખા કે જેના ઉપર બિંદુઓ બંધ બેસતા આવેલા છે. 5. સપાટી કે જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. 6. સપાટીની ધાર રેખા છે. 7. જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એવી સપાટી એટલે કે સમતલ સપાટી. બિંદુ, રેખા અને સમતલ અવ્યાખ્યાયિત પદો છે. ને દર્શાવવા કેટલીક કાલ્પનિક ભૌતિકીય
પ્રતિકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. યુક્લિડે સાબિતી આપ્યા વગર કેટલાક ગુણધર્મો ધારી લીધા પછી વ્યાખ્યાઓ આપી. આ ધારણાઓ વાસ્તવમાં સાર્વત્રિક સત્યો જ છે, જે તેણે બે ભાગમાં વહેંચ્યા. એક, સ્વયંસિદ્ધ સત્યો. બે, પૂર્વધારણાઓ. પૂર્વધારણા શબ્દ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલ છે, જ્યારે સ્વયંસિદ્ધ સત્યો માત્ર ભૂમિતિ સાથે જ નહીં પણ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલ છે. યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો: એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. 2, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. 3, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. 4, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. 5, આખું તેના ભાગ કરતાં મોટું હોય. 6, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. 7, સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. યુક્લિડની 5 પૂર્વધારણા. પૂર્વધારણા 1, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય. સ્વયંસિદ્ધ સત્ય: બે ભિન્ન બિંદુઓ આપેલા છે, તેમાંથી એક અનન્ય રેખા પસાર થાય. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈને ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. પૂર્વધારણા 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. પૂર્વધારણા 5, જો બે રેખાઓ પર કોઈ ત્રીજી રેખા પડે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત લંબાવતા તેઓ એકબીજા સાથે છે. યુક્લિડે પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોના ઉપયોગથી પરિણામો સાબિત કર્યા. આ ઉપરાંત ઘણા પરિણામો તારવણીયુક્ત તર્કના ઉપયોગથી પણ સાબિત કર્યા. આવા સાબિત કરેલા વિધાનો પૂર્વપ્રમેય અથવા તો પ્રમેય તરીકે ઓળખાયા. યુક્લિડે આ 465 સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં સ્વયં સત્યો, પૂર્વધારણા અને વ્યાખ્યાઓની મદદથી મેળવ્યા. ગોળીય ભૂમિતિ એટલે કે સ્ફિયરિકલ જ્યોમેટ્રી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોળીય ભૂમિતિ વિશે જાણીએ. ગોળીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી, તેઓ દીર્ઘવૃત્તના ભાગ છે. રેખા PR અને QR દીર્ઘવૃત્તના ગોલકના ભાગ છે. તેઓ રેખા PQને લંબ છે. રેખા PQની એક જ બાજુએ બનતા ખૂણાઓનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો નથી, છતાં તેઓ એકબીજાને મળે છે. અહીં ધ્યાનથી જુઓ. માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર 180°. માટે ત્રિકોણ RPQના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 કરતાં વધારે છે. આમ યુક્લિડિયન ભૂમિતિ માત્ર સમતલની આકૃતિઓ માટે જ માન્ય છે. વક્ર સપાટીઓ બાબતે તે સંભવ નથી. મિત્રો, તમને ખબર છે ને કે ભારતના ગણિતશાસ્ત્રીઓ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય ભૂમિતિના મુખ્ય શિલ્પીઓ છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિના અભ્યાસમાં ઉપયોગી થોડાક મહત્વના પદો છે, જેવા કે ઓછામાં ઓછું, વધુમાં વધુ, એક અને માત્ર એક જ. ચાલો આપણે આવા પદો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. એક, ઓછામાં ઓછું એટલે કે એટલીસ્ટ. રેખા ઉપર ઓછામાં ઓછા બે બિંદુઓ છે. એનો અર્થ એ થાય કે રેખા પર બે અથવા બે કરતાં વધારે બિંદુઓ છે, પણ બે કરતાં ઓછા બિંદુ નથી. બે વધારેમાં વધારે એટલે કે એટમોસ્ટ. જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે x વધુમાં વધુ 6 છે, તો તેનો અર્થ એ થશે કે x 6 હોઈ શકે અથવા તો x 6 કરતાં નાના હોઈ શકે, એટલે કે xની કિંમત 1,
2, 3, 4, 5 કે 6 હોઈ શકે. પણ તમને એવું કહેવામાં આવ્યું છે કે તે વધુમાં વધુ 6 છે, એટલે કે એક્સની કિંમત 6 કરતાં વધારે હોઈ શકે નહીં. આપણે બીજું ઉદાહરણ જોઈએ. તમને એવું કહેવામાં આવ્યું હોય કે વાય વધુમાં વધુ 2 છે, તો એનો અર્થ કે વાય 2 હોઈ શકે અથવા તો એના કરતાં ઓછા હોઈ શકે, એટલે કે 1, 0 કે તેની કિંમત માઇનસમાં પણ હોઈ શકે, પણ વાય 2 કરતાં વધારે ના હોઈ શકે. 3, 1 અને માત્ર એક જ, એટલે કે 1 and only 1. 2 ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. તેનો અર્થ 2 ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખા પસાર થાય અને એક કરતાં વધારે રેખા પસાર થશે નહીં. હવે આપણે કેટલાક મહત્વના વિધાનો જોઈએ. શરતી વિધાન એટલે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ. આપણે કોઈને શરત મૂકવી હોય તો આપણે કહીએ છીએ ને, દાખલા તરીકે તમારે તમારા મિત્રને કહેવું છે કે જો તું મારી સાથે નહીં આવે તો હું તારી સાથે વાત નહીં કરું, તો તમે આ તમારા મિત્ર સાથે શું મૂકી છે? શરત. તો આવી જ શરતોનો ઉપયોગ ભૂમિતિમાં પણ કરવામાં આવે છે. દાખલા તરીકે જો પી તો ક્યુ પ્રકારના વિધાનને શરતી વિધાન કહે છે. જો તો શબ્દનો ઉપયોગ આવે એટલે કે એ વિધાન કેવું છે? શરતી. તેને પ્રેરણ એટલે કે ઇમ્પ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પી અને ક્યુ પર્યાપ્ત શરત છે અને ક્યુ એ પી માટે આવશ્યક શરત છે. દ્વિશરતી વિધાન. જો પી તો અને તો જ ક્યુ પ્રકારના વિધાનને દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે, એટલે કે તેને બાયોકન્ડિશનલ વિધાન કહેવામાં આવે છે. તે દ્વિપ્રેરણ તરીકે પણ ઓળખાય છે. દ્વિપ્રેરણ એ 2 શરતી વિધાનોનું સંયોજન છે. જો પી તો ક્યુ અને જો ક્યુ તો પી. પ્રતીપ વિધાનો. શરતી વિધાનમાં પર્યાપ્ત અને આવશ્યક શરતની ફેરબદલી કરવાથી મળતા વિધાનને આપેલા વિધાનનું પ્રતીપ વિધાન કહેવામાં આવે છે. જો પી તો ક્યુ એ શરતી વિધાન છે, એનું પ્રતીપ વિધાન થશે જો ક્યુ તો પી. જો એક્સ બરાબર વાય તો વાય બરાબર ઝેડ. આનું પ્રતીપ વિધાન તો શું થશે કે જો વાય બરાબર ઝેડ તો એક્સ બરાબર વાય. ભૂમિતિના માળખાના મુખ્ય ભાગો. ભૂમિતિના માળખાના મુખ્ય 4 ભાગો છે: વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, પૂર્વધારણાઓ અને પ્રમેયો. વ્યાખ્યાયિત પદોમાં રેખાખંડ, ખૂણો, કિરણ વગેરેનો સમાવેશ થાય છે. અવ્યાખ્યાયિત પદો રેખા, બિંદુ, સમતલ અને અવકાશ. પૂર્વધારણાઓમાં સ્વયંસિદ્ધ સત્યોનો સમન્વય થાય છે, જ્યારે પ્રમેયોમાં શરતી વિધાનોનો સમાવેશ થાય છે. પ્રમેય એટલે કે થિયરમ. પ્રમેય એ શરતી વિધાન છે. પ્રમેયના મુખ્ય 3 ભાગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. વિદ્યાર્થી મિત્રો, સાબિતીના 2 પ્રકાર છે: પ્રત્યક્ષ સાબિતી તેમજ પરોક્ષ સાબિતી. પ્રત્યક્ષ સાબિતી. આ પ્રકારની સાબિતીમાં આપણે માહિતી પરથી વિધાન મેળવીએ છીએ. એક વિધાન પરથી બીજું વિધાન મેળવીએ છીએ. આમ આ પ્રકારના વિધાનોની હારમાળા દ્વારા આપણે સાબિત કરવાનું વિધાન સાબિત કરીએ છીએ. પરોક્ષ સાબિતી. ઘણી વખત વિધાન સાબિત કરવા આપણે શક્ય વિકલ્પો પસંદ કરીએ છીએ. આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે દરેક વિકલ્પ ચકાસીએ છીએ. જો વિકલ્પ આપેલી માહિતી સાથે વિરોધાભાસ સર્જે તો તે વિકલ્પ અસત્ય છે. આ રીતે સાબિત કરવાના વિધાન સિવાયના શક્ય વિકલ્પો દૂર કરી આપણે સાબિતી કરવાના વિધાનની સત્યાર્થતાને તારવીએ છીએ. આ પદ્ધતિ વિકલ્પ નિવારણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને હવે ભૂમિતિની પાયાની બાબતો સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ છે ને? હવે તમે સ્વાધ્યાય લખવા માંડો, તમને ચોક્કસ આવડી જશે. પ્રકરણ 7 ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિના માળખાનો પરિચય મેળવ્યો. હવે આપણે આજે એક નવું પ્રકરણ શીખીશું.
તમે એ તો જાણો જ છો કે ભૂમિતિમાં પાયાના 4 ખ્યાલ છે: બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ બધા જ અવ્યાખ્યાયિત પદો છે. ભૂમિતિના અભ્યાસ દરમિયાન અવકાશ એ સાર્વત્રિક ગણ છે. સૌથી પહેલા બિંદુ વિશે સમજીએ. બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુને ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુને અંગ્રેજીના કેપિટલ અક્ષરો એક્સ, વાય, ઝેડ, એમ વગેરે દ્વારા દર્શાવાય છે. હવે આપણે રેખા વિશે જાણીએ. બંને છેડેથી અંત વગર વિસ્તરેલી રેખા એ બિંદુઓનો ગણ છે. રેખાને અંગ્રેજીના નાના અક્ષરો એલ, એમ, એન વડે દર્શાવાય છે. રેખા બિંદુઓનો અનંત ગણ છે. હવે પૂર્વધારણા 1 જોઈએ. પૂર્વધારણા 1: દરેક રેખાને ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ છે. પૂર્વધારણા 1 થી ફલિત થાય છે કે રેખામાં 2 કે તેથી વધુ બિંદુઓ છે, પરંતુ 2 થી ઓછા બિંદુઓ નથી. 1. રેખા એ ખાલી ગણ નથી. રેખા એકાકી ગણ નથી. રેખાને 2 કે તેથી વધુ બિંદુઓ છે. પૂર્વધારણા 2: કોઈ પણ 2 ભિન્ન બિંદુઓને સમાવતી એક અને માત્ર એક જ રેખા છે. એટલે કે બિંદુઓ એક્સ, વાય માંથી રેખા પસાર થાય છે. એટલે કે 2 ભિન્ન બિંદુઓ એક્સ અને વાય બંનેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. 2 ભિન્ન બિંદુઓ એક રેખા નિશ્ચિત કરે છે. હવે સમરેખ બિંદુ શીખીએ. એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. અસમરેખ બિંદુઓ: જે બિંદુઓ સમરેખ ન હોય તેને અસમરેખ બિંદુઓ કહેવાય. એટલે કે જો આપેલા બિંદુઓને સમાવતી એક રેખા ન મળી શકે તો એ અસમરેખ બિંદુઓ કહેવાય. કેટલીક અગત્યની યાદ રાખવા જેવી બાબતો જોઈએ. ઉદાહરણ 1: 3 જુદા જુદા બિંદુઓ દ્વારા કેટલી રેખાઓ નિશ્ચિત થાય? ઉકેલ: 3 જુદા જુદા બિંદુઓ માટે 2 શક્યતા રહેલી છે. 1. જો ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો તે એક જ રેખા નિશ્ચિત કરે. તમે તે આકૃતિમાં ધ્યાનથી જુઓ. 2. જો ત્રણેય બિંદુઓ અસમરેખ હોય તો તેઓ 3 રેખા નિશ્ચિત કરે, જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. હવે ઉદાહરણ 2 જોઈએ. 4 જુદા જુદા બિંદુઓ દ્વારા કેટલી રેખાઓ નિશ્ચિત થાય? તેનો ઉકેલ જોઈએ. 4 જુદા જુદા બિંદુઓ માટે 3 શક્યતાઓ છે. પહેલી શક્યતા: જો તેઓ સમરેખ હોય તો એક જ રેખા નિશ્ચિત કરે. બીજી શક્યતા: જો 3 બિંદુઓ જ સમરેખ હોય તો તેઓ 4 રેખા નિશ્ચિત કરે. હવે ત્રીજી શક્યતા જોઈએ. 4 બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખ ના હોય ત્યારે તેઓ 6 રેખા નિશ્ચિત કરે છે, જે તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ. હવે 2 રેખાઓના છેદગણ વિશે શીખીએ. 1. આકૃતિમાં રેખા L અને M સમાન છે, એટલે કે L સમાન M. 2. આકૃતિમાં રેખા L અને M એકબીજાને મળતી નથી, એટલે કે છેદતી નથી, તેથી L is not equal to M. ત્રીજી આકૃતિ: આ આકૃતિમાં 2 રેખા L અને M એક જ બિંદુ P માં એકબીજાને છેદે છે, એટલે કે L છેદ M બરાબર બિંદુ P. આ બંને રેખાઓ અનંત સુધી વિસ્તારીએ છતાં પણ તે એકબીજીને છેદતી નથી. આ પરિણામને પ્રમેય તરીકે વિના સાબિતીએ સ્વીકારીશું. પ્રમેય 7.1: જો 2 ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદે તો તે બીજા કોઈ બિંદુમાં છેદતી નથી. હવે આપણે અંતરનો ખ્યાલ મેળવીએ. હાલમાં આપણે માપન માટે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર જેવા લંબાઈના એકમ વાપરીએ છીએ. વ્યવહારમાં જ્યારે આપણે અંકિત માપપટ્ટી વડે અંતર માપીએ છીએ ત્યારે આપણે 2 બિંદુઓ લઈ તેમને ફૂટપટ્ટીના પ્રતિબિંબ પર સ્થાપિત કરીએ છીએ અને એક અનઋણ વાસ્તવિક સંખ્યા સાથે સંગત અંતર મેળવીએ છીએ. આ અંતરની પૂર્વધારણા છે. ફરીથી જોઈએ. પૂર્વધારણા 3: અંતરની પૂર્વધારણા. બિંદુઓની પ્રત્યેક જોડ સાથે એક અને માત્ર એક જ અનઋણ વાસ્તવિક સંખ્યા સંગત હોય છે અને તે સંખ્યા 2 બિંદુઓ વચ્ચેનું અંતર કહેવાય છે. હવે પૂર્વધારણા 4 જોઈએ. માપપટ્ટીની પૂર્વધારણા. 1. રેખા પરના દરેક બિંદુને સંગત એક અને માત્ર એક જ વાસ્તવિક સંખ્યા છે. 2. દરેક વાસ્તવિક સંખ્યાને સંગત રેખા પર એક અને માત્ર એક જ બિંદુ છે. 3. રેખા પરના બિંદુઓ
અને વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે એવી એક સંગતતા છે કે જેથી રેખા પરના બે ભિન્ન બિંદુઓ માટે તેમની વચ્ચેનું અંતર એ તેમને સંગત વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેનો ધન તફાવત છે. આપણને રેખા પરના બિંદુઓના ગણ અને વાસ્તવિક સંખ્યાઓના ગણ વચ્ચે એક સંગતતા મળે છે. આથી બિંદુઓ એ અને બી અનુક્રમે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી સંગત હોય તો એ અને બી વચ્ચેનું અંતર એ અને બીનો અનોડ તફાવત છે. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. રેખા એલ પર બિંદુ એ -3 ને સંગત બિંદુ છે અને એ બી બરાબર 5 છે. તો બીને સંગત સંખ્યા શોધો. ઉકેલ જોઈએ. એ બરાબર એને સંગત સંખ્યા બરાબર -3 અને બી બરાબર બીને સંગત સંખ્યા ધારો કે x છે. એ બી બરાબર 5 છે. પૂર્વધારણા 4 મુજબ એ બી બરાબર a - x માટે એ બી બરાબર -3 - x માટે 7 બરાબર -3 - x માટે 7 - x બરાબર 3 માટે 7 - 3 બરાબર x માટે x બરાબર 4 અથવા 7 - x બરાબર -3 માટે 7 + 3 બરાબર x માટે x બરાબર 10. હવે પૂર્વધારણા 4 એ જોઈએ. જો O અને B રેખા L પરના ભિન્ન બિંદુઓ હોય તો માપપટ્ટીની પૂર્વધારણા પર આધારિત સંગતતા એવી રીતે પસંદ કરીશું કે O એ 0 સાથે સંગત થાય અને B એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા સાથે સંગત થાય. 1. બિંદુ O એ 0 ને સંગત છે તેને ઉગમ બિંદુ અથવા આરંભ બિંદુ કહે છે. ઉગમ બિંદુ સામાન્ય રીતે O વડે દર્શાવાય છે. 2. ઓની જમણી બાજુની દિશા એટલે ધન દિશા કહેવાય અને ઉગમ બિંદુની ડાબી બાજુની દિશાને ઋણ દિશા કહેવાય છે. વળી O એ 0 ને સંગત છે. A એ 1 સાથે B એ 2 સાથે સંગત છે માટે OA બરાબર AB બરાબર 1. આથી OA કે AB ને એકમ અંતર કહે છે. હવે નવું શીખીએ વચ્ચે હોવું. 3 ભિન્ન સમરેખ બિંદુઓ A, B અને C માટે જો B એ A અને C ની વચ્ચે હોય તો તેને સંકેતમાં A', B', C અથવા તો C', B' એ થી દર્શાવાય. તેને A', B', C એ રીતે વંચાય. હવે વચ્ચે હોવાની શરત જોઈએ. જો વાસ્તવિક સંખ્યાઓ P, Q, R અનુક્રમે બિંદુઓ P, Q, R ને સંગત હોય અને P is less than Q is less than R અથવા P is greater than Q is greater than R હોય તો Q એ P તથા R ની વચ્ચે છે તેમ કહેવાય. તેને P', Q', R અથવા R', Q', P લખાય. જો P', Q', R તો PQ + QR = PR. હવે આપણે ઉદાહરણ 4 જોઈએ. જો x ને સંગત -6.5 અને y ને સંગત 2.5 હોય તો xy શોધો. xy બરાબર x - y બરાબર -6.5 - 2.5 બરાબર -9 માટે xy બરાબર 9. હવે રેખાખંડ વિશે સમજીએ. રેખાખંડ એ પણ રેખાની જેમ બિંદુગણ છે. રેખાખંડ રેખા PQ ના P અને Q વચ્ચેના તથા P અને Q ને સમાવતા બિંદુઓનો ગણ રેખાખંડ લાઇન સેગમેન્ટ PQ કહેવાય. રેખાખંડ PQ ને સંકેતમાં રેખાખંડ PQ વડે દર્શાવાય. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. P અને Q એ રેખાખંડ PQ ના અંત્ય બિંદુઓ એન્ડ પોઈન્ટ છે. રેખાખંડ PQ એ P અને Q વચ્ચેના તમામ બિંદુઓને સમાવે છે. રેખાખંડની લંબાઈ. રેખાખંડની લંબાઈ વિશે જાણીએ. જો સંખ્યાઓ A અને B એ અનુક્રમે બિંદુઓ A અને B ને સંગત હોય તો રેખાખંડ AB ની લંબાઈ A'(B) તરીકે વ્યાખ્યાયિત કરીશું અને તેને સંકેતમાં AB થી દર્શાવીશું. AB બરાબર A'(B) બરાબર
છગડિયા કૌંસમાં a ડેશ b જો a ઇઝ ગ્રેટર ધેન b અને b ડેશ a જો b ઇઝ ગ્રેટર ધેન a. એકરૂપ રેખાખંડો. જો બે રેખાખંડ રેખાખંડ XY અને રેખાખંડ PQ ની લંબાઈ સરખી હોય તો તેને એકરૂપ રેખાખંડ કહે છે અને તેને સંકેતમાં રેખાખંડ XY એકરૂપતા રેખાખંડ PQ વડે દર્શાવાય. રેખાખંડ PQ એ બે ગણોનો યોગ ગણ છે. એક અંત્યબિંદુઓ P અને Q નો ગણ. બે અંત્યબિંદુઓ P અને Q ની વચ્ચેના તમામ બિંદુઓનો ગણ. રેખાખંડ PQ બરાબર ગણ PQ યોગ ગણ છગડિયા કૌંસમાં X જ્યાં P ડેશ X ડેશ Q. એકરૂપ રેખાખંડના ગુણધર્મો. એકરૂપ રેખાખંડના ગુણધર્મો જોઈએ. એક રેખાખંડ XY એકરૂપ રેખાખંડ XY સ્વવાચકતા. બે જો રેખાખંડ XY એકરૂપ રેખાખંડ PQ હોય તો રેખાખંડ PQ એકરૂપ રેખાખંડ XY સંમિતતા. ત્રણ જો રેખાખંડ XY એકરૂપ રેખાખંડ PQ અને રેખાખંડ PQ એકરૂપ રેખાખંડ RS હોય તો રેખાખંડ XY એકરૂપ રેખાખંડ RS પરંપરિતતા. બે રેખાખંડોનો છેદગણ. હવે બે રેખાખંડોના છેદગણ વિશે માહિતી મેળવીએ. બે રેખાખંડોનો છેદગણ એક બિંદુ હોય જે તમે આકૃતિમાં જુઓ છો. રેખાખંડ AB છેદગણ રેખાખંડ XY બરાબર ગણ P. બે રેખાખંડનો છેદગણ રેખાખંડ પણ હોઈ શકે. તમે આકૃતિમાં જુઓ. તેને ગણ સંકેતમાં આ મુજબ દર્શાવાય. રેખાખંડ PS છેદગણ રેખાખંડ RQ બરાબર રેખાખંડ RS. રેખાખંડ PS છેદગણ રેખાખંડ RS બરાબર રેખાખંડ RS. રેખાખંડ PQ છેદગણ રેખાખંડ RS બરાબર રેખાખંડ RS. રેખાખંડ PQ છેદગણ રેખાખંડ SQ બરાબર રેખાખંડ SQ. રેખાખંડ PS છેદગણ રેખાખંડ PQ બરાબર રેખાખંડ PS. રેખાખંડ PR છેદગણ રેખાખંડ PQ બરાબર રેખાખંડ PR. રેખાખંડ RQ છેદગણ રેખાખંડ PQ બરાબર રેખાખંડ RQ. રેખાખંડ RQ છેદગણ રેખાખંડ RS બરાબર રેખાખંડ RS. બે રેખાખંડનો છેદગણ ખાલી ગણ પણ હોય તે તમે અહીં આપેલી જુદી જુદી આકૃતિમાં જુઓ. રેખાખંડ XY છેદગણ રેખાખંડ PQ બરાબર ખાલી ગણ. પ્રમેય 7.2. હવે પ્રમેય 7.2 જોઈએ. પ્રમેય 7.2 મુજબ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય છે. ઉદાહરણ 5. જો x અને y ને સંગત સંખ્યા અનુક્રમે -4 અને 6 હોય તો રેખાખંડ XY ના મધ્યબિંદુને સંગત સંખ્યા શોધો. ઉકેલ. XY બરાબર માનાંકમાં x ને સંગત સંખ્યા માઇનસ y ને સંગત સંખ્યા બરાબર માનાંકમાં -4 -6 બરાબર માનાંકમાં -10 બરાબર 10. હવે મધ્યબિંદુને સંગત સંખ્યા બરાબર x ને સંગત સંખ્યા વત્તા y ને સંગત સંખ્યા છેદમાં 2 બરાબર -4 વત્તા 6 છેદમાં 2 બરાબર 2 છેદમાં 2 બરાબર 1. કિરણ. હવે આપણે કિરણ વિશે વધુ માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે એ તો જાણો જ છો કે કિરણને એક અંત્ય બિંદુ એટલે કે ઉદ્ભવ હોય છે. કિરણ એ બિંદુ ગણ છે. કિરણ રે રેખા AB ના બિંદુ A અને A થી B તરફના તમામ બિંદુઓના ગણને કિરણ AB કહે છે. સંકેતમાં તેને કિરણ AB દ્વારા દર્શાવીએ છીએ. બિંદુ A એ કિરણ AB નું ઉદ્ભવ સ્થાન છે. B એ કિરણ AB નું અંત્ય બિંદુ નથી. કિરણ AB એ B તરફ અનંત રીતે વિસ્તરેલું છે. રેખાખંડ AB ઉપગણ કિરણ AB ઉપગણ રેખા AB. કિરણ XY ને બે ગણના યોગગણ તરીકે આ રીતે લખાય. કિરણ XY બરાબર રેખા XY યોગગણ છગડિયા કૌંસમાં ગણમાં P જ્યાં x ડેશ y ડેશ P belongs to રેખાખંડ XY. કિરણ XY એ બે ગણનો યોગગણ છે. એક રેખાખંડ XY ના બિંદુઓનો ગણ અને બે રેખા XY પરના એવા બિંદુ P નો ગણ જે x ડેશ y
p નું પાલન કરે. કિરણોની જોડના પ્રકાર. હવે આપણે કિરણોની જોડના પ્રકાર વિશે માહિતી મેળવીએ. ભિન્ન કિરણો. અહીં દરેક જોડમાં બંને કિરણો દર્શાવતા બિંદુગણ સમાન નથી અને આવા કિરણોને ભિન્ન કિરણો કહે છે. આકૃતિ 2 અને 5 ના કિરણો પરસ્પર છેદતા નથી. તેમનું છેદગણ ખાલી ગણ છે અને આ કિરણોને અલગ કિરણો કહે છે. વિરુદ્ધ કિરણ. હવે વિરુદ્ધ કિરણ વિશે વધુ જાણીએ. સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા અને એક જ રેખામાં હોય તેવા બે ભિન્ન કિરણોને પરસ્પર વિરુદ્ધ કિરણો કહે છે. બિંદુ પ્રાપ્તિ પ્રમેય. કિરણ AB અને એક ધન સંખ્યા x આપેલ હોય તો કિરણ AB પર એક બિંદુ P એવું મળે કે AP બરાબર x થાય. રેખાખંડનો દ્વિભાજક.